જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 34. કાલ રાત્રે અર્ધભાનમાં આવેલી તુલસીએ સ્વિસ ડૉક્ટર સમક્ષ ઉચ્ચારેલી પ્લેન ક્રેશની આગાહી સાવ સાચી પડી એ કોઈને કહીએ તો માને નહીં. બ્રિજ કેન્ડી નર્સિંગ હોમના કોન્ફરન્સ રૂમમાં હવે તુલસીનું શું કરવું એ ચર્ચાની શરૂઆત કરતા ડૉક્ટર દસ્તુરે કહ્યું, વધારે વિચિત્ર વાત તો એ છે કે પોતે આવી કોઈ આગાહી કરી હોવાનું પણ એ છોકરીને સવારે યાદ ન હતું. તમે લોકો કહો છો તેમ એ સ્વિસ ડૉક્ટરને ઓળખી પણ શકી ન હતી. બપોરે 1:30 વાગ્યે સ્વિસ ડૉક્ટરની હાજરીમાં કાંઈક નિર્ણય પર આવવા માટે ગોઠવાયેલી મંત્રણામાં ડૉક્ટર લેમ્બર્ટ મોડા પડ્યા એટલે એમના આવતા પહેલાં પ્રાથમિક ચર્ચા કરી લેવાનું ચાલુ કરી દીધું હતું. જે ડચ રંગારા પીટર હરકોસનો દાખલો આપણને સવારે ડૉક્ટર લેમ્બર્ટે કહી સંભળાવ્યો તેમાં અને તુલસીના કિસ્સામાં ત્યાં જ ફરક પડે છે. દસ્તુર સાહેબ, ડૉક્ટર પંડ્યા પોતાનો અભિપ્રાય આપી રહ્યા હતા. પીટર હરકોસે ત્યાર પછી અનેક આગાહીઓ કરી હતી અને પોતે આવી શક્તિ ધરાવે છે એનો તેને પૂરેપૂરો ખ્યાલ પણ હતો, જ્યારે તુલસી તેનાથી સાવ અજાણ છે. આ બાબતમાં ચોક્કસ અભિપ્રાય બાંધતા પહેલાં આપણે હજુ થોડી રાહ જોવી રહી. ડીન શ્રીવાસ્તવે મત દર્શાવ્યો. સંપૂર્ણ ભાનમાં આવેલી તુલસી હવે આવી કોઈ બીજી આગાહી કરે કે નહીં એ જોવું રહ્યું. ત્યાં સુધી તુલસીને અહીં રાખવી કે આપણી હોસ્પિટલમાં શિફ્ટ કરવી એ વિચારી લઈએ તો. ત્યારે ડૉક્ટર પંડ્યાએ દસ્તુર સાહેબ તરફ જોયું. એને અહીં રાખવામાં સાહેબને વાંધો ન હોય તો? વાંધો? ડૉક્ટર દસ્તુર અધવચ્ચે બોલવા જતાં એકાએક અટકી ગયા. ડૉક્ટર ગોર્કીના ઓપરેશને ચમત્કાર સર્જ્યો ત્યારે એમનું વલણ બદલાઈ ગયું હતું. આવા સારા પરિણામમાં બ્રિજ કેન્ડી નિમિત્ત બની તેનું ગૌરવ અનુભવ્યું હતું. તેમાં તુલસીની ચમત્કારિક આગાહી સાચી પડી છે એની જાણ થતાં એ બહુ પ્રભાવિત થયા હતા. પરંતુ આ બધું જ ગુપ્ત રાખવાનું છે એ જાણ્યા પછી એમની થોડી મૂંઝવણ વધી ગઈ. આવી ગુપ્તતા ક્યાં સુધી જાળવી શકાય? શું વિચારમાં પડી ગયા ડૉક્ટર દસ્તુર? બહુ વાર લાગી એટલે ડીન શ્રીવાસ્તવે કહેવું પડ્યું, તમે આઉટ ઓફ વે જઈને અમારા માટે ઘણું બધું જોખમ ખેડ્યું. હવે તમે કહેતા હો તો આજે રાત્રે જ પેશન્ટને લઈ જઈએ અને થોડા દિવસ અહીં રાખવામાં વાંધો ન હોય તો અહીંથી જ સ્વિટ્ઝરલેન્ડ રવાના કરીએ. ડૉક્ટર પંડ્યાએ પોતાનો ઈરાદો દર્શાવી દઈને ઉમેર્યું, અમારી હોસ્પિટલ સાર્વજનિક છે, ત્યાં આટલી બધી ગુપ્તતા રાખવી અશક્ય છે. તુલસી ભાનમાં આવી એ સમાચાર જ એવા સ્ફોટક છે કે એનો ધડાકો થયા વગર ન રહે. ત્યારે ડૉક્ટર દસ્તુરે બોલવું પડ્યું, પેશન્ટને અહીં રાખવી કે શિફ્ટ કરવી એનો બધો આધાર એ સ્વિટ્ઝરલેન્ડ ક્યારે જવાની છે એના પર રહે છે. ડૉક્ટર લેમ્બર્ટ તો એને 2-4 દિવસમાં જ ત્યાં બોલાવી લેવાનો બંદોબસ્ત કરી રહ્યા છે. સવારે ગયા ત્યારે કહેતા ગયા કે સ્વિસ કોન્સ્યુલેટમાં પ્લેન ક્રેશની વધુ માહિતી લેવા જાઉં છું એટલે પેશન્ટના વિઝા પણ સાથોસાથ લેતો આવીશ. ડૉક્ટર પંડ્યા હજુ એ શબ્દ ઉચ્ચારે ત્યાં કોન્ફરન્સ રૂમનું બારણું ઉઘડતું દેખાયું. સ્વિસ ડૉક્ટરને આવી પહોંચેલા જોઈ પંડ્યા સાહેબ ઉત્સાહભેર ગુડ આફ્ટરનૂન કહેવા જતા હતા. પણ હાફણા ફાફણા અંદર ધસી આવેલા ડૉક્ટર લેમ્બર્ટે એવો મોકો જ આપ્યો નહીં. બીજો ધડાકો થયો. કહેતા જાણે બોમ્બ ફેંકતા હોય તેમ બધાની વચ્ચે આવી બપોરનું છાપું ટેબલ પર ફંગોળ્યું. શેનો ધડાકો થયો? એવું પૂછવાને બદલે ચિંતન સહિત ટેબલ ફરતે બેઠેલા ચારેયની નજર ઇવનિંગ ન્યૂઝના મથાળા પર ચોંટી ગઈ. સ્વિસ એરલાઇન્સનું વિમાન તૂટી પડ્યું. તમામ ઉતારુઓ માર્યા ગયા હોવાનો ભય. એ સમાચાર તો 4માંથી કોઈને માટે અજાણ્યા ન હતા એટલે ધડાકા જેવો આંચકો કોઈએ અનુભવ્યો નહીં. પણ તેની બાજુના મથાળાએ બધાને હચમચાવી દીધા. રશિયન ન્યુરોલોજિસ્ટના અપહરણનો પ્રયાસ. હે? ઝાટકો લાગ્યો હોય તેમ ડૉક્ટર પંડ્યાએ ઝાપટ મારી છાપું પોતાના કબજામાં લઈ લીધું. હું વાંચી સંભળાવું છું કહીને નજર ઊંચી કરી તો દરેકના ચહેરા તંગ થતા દેખાયા. સમાચાર જાણી લેવાની તીવ્ર જિજ્ઞાસાથી સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. ભારતના પ્રવાસે આવેલા સોવિયેટ રશિયાના સર્વોચ્ચ ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર ગોર્કીના અપહરણ માટે થયેલા પ્રયાસે અહીં પાટનગરમાં ભારે સનસનાટી સર્જી દીધી છે. તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલ વર્લ્ડ ન્યુરોલોજિસ્ટ કોંગ્રેસમાં ભાગ લેવા માટે ડૉક્ટર ગોર્કી મોસ્કોથી આવ્યા હતા. મુંબઈથી 3 દિવસ માટે પાટનગર દિલ્હી ગયેલા ડૉક્ટર ગોર્કી આજે 29 જૂનની રાત્રે મોસ્કો માટે વિદાય લે એ પહેલાં મોડી સાંજે હોટલ ચાણક્યમાંથી એ બહાર નીકળતા હતા ત્યારે એક ઇમ્પોર્ટેડ કારમાં 2 આસામીઓ ઉતરીને ડૉક્ટર ગોર્કી તરફ ધસી ગયા હતા. રશિયન ડૉક્ટરને કંઈ સમજાય એ પહેલાં બળજબરીથી એમને કારમાં હડસેલી અપહરણ કરનારાઓએ મોટર હંકારી મૂકી. જોગાનું જોગ એ જ વખતે
પાટનગરના રશિયન એલચીની મોટર ડૉક્ટર ગોર્કીને લેવા માટે હોટલ પર પહોંચી. રશિયન એલચીના કારમાં બેઠેલા હથિયારધારી અધિકારીને અપહરણનો ખ્યાલ આવતા નાસી જતી કારનો પીછો પકડ્યો. સદભાગ્યે અપહરણકારોની મોટર ફ્રેન્ચ એમ્બેસીના ગેટ પર પહોંચી. ત્યાં જ પીછો કરતી રશિયન એલચીની કારે તેને આંતરી લીધી. આ અણધાર્યા વિઘ્નથી ડઘાઈ ગયેલા બંને અપહરણકારો ડૉક્ટર ગોર્કીને ઉઠાવી જવાનો પ્રયાસ પડતો મૂકીને પલાયન થઈ ગયા હતા. એટલું વાંચીને ડૉક્ટર પંડ્યાએ ફરી ઊંચે જોઈ લીધું તો સાંભળનારાની દ્રષ્ટિ પૂછી રહી હતી, પછી શું? માત્ર 8-10 વાક્યો જ બાકી છે, કહેતા પંડ્યા સાહેબે આગળ વાંચવા માંડ્યું. સોવિયત એમ્બેસી સાથે સંપર્ક ધરાવતા સાધનો દ્વારા મળેલી માહિતી મુજબ ડૉક્ટર ગોર્કીના અપહરણ પાછળ પાટનગરની ફ્રેન્ચ એમ્બેસી સાથે સંકળાયેલા કોઈનો હાથ હોવો જોઈએ. ન્યુરોલોજીસ્ટ ગોર્કી એમના ક્ષેત્રમાં કેટલુંક એવું મહત્વનું સંશોધન કર્યું છે કે પશ્ચિમના કોઈ પણ દેશને એ જાણી લેવાની લાલચ જાગે. ડૉક્ટરનું અપહરણ કરી જતી કાર ફ્રેન્ચ એમ્બેસીના દરવાજામાં પ્રવેશ કરે એ પહેલાં જ સતર્ક રશિયન અધિકારીઓએ આ હિચકારા કૃત્યને નિષ્ફળ બનાવ્યું. એના પરથી ફલિત થાય છે કે ફ્રેન્ચ એલચી ખાતું આમાં સંડોવાયેલું હોવું જોઈએ. ડૉક્ટર ગોર્કી તો ક્ષેમકુશળ મોસ્કો જવા ઉપડી ગયા છે, પરંતુ આ ઘટનાના બહુ ઘેરા પ્રત્યાઘાત પડવાનો સંભવ છે. સમાચાર વંચાઈ ગયા પછી થોડીવાર સુધી ખંડમાં સન્નાટો છવાઈ ગયો. સ્વિસ ડૉક્ટરે આવા જ પ્રત્યાઘાતની અપેક્ષા સેવી હતી, કારણ કે ડૉક્ટર ગોર્કીએ અશક્યને શક્ય કરી દેખાડી સૌના હૃદયમાં માનભર્યું સ્થાન મેળવી લીધું હતું. થેન્ક ગોડ કે અપહરણનો પ્રયાસ નિષ્ફળ ગયો. ઘૂંટાતા શ્વાસ છોડતા પંડ્યા સાહેબે બોલવાની પહેલ કરી, નહીતર અમારી કોંગ્રેસ નિમિત્ત બની જાત. તમારી કોંગ્રેસ ઓલરેડી નિમિત્ત બની ચૂકી છે ડૉક્ટર પંડ્યા, દસ્તુર સાહેબે સંભળાવ્યું. ફરી ક્યારેય રશિયન સરકાર આવા કોઈ નિષ્ણાંતને બહાર મોકલવાનું જોખમ નહીં ખેડે. એટલું સારું છે કે મુંબઈમાં આવું કાંઈ ન બન્યું. ડૉક્ટર પંડ્યા આશ્વાસન શોધતા હતા, પણ દસ્તુર સાહેબ એમને પોકળ સાંત્વના લેવા દેવા માંગતા ન હોય તેમ બોલી ઉઠ્યા. એના છાંટા મુંબઈમાં ઉડવાના જ. 1-2 દિવસમાં ઇન્ક્વાયરી ચાલુ થશે. પછી કાંઈક યાદ આવતું હોય તેમ ટટ્ટાર થઈ ગયા. પંડ્યા સાહેબ, અધૂરામાં પૂરું કાલે દિલ્હી કોલ જોડવા માટે આપણે અહીંના રશિયન કોન્સલ પાસેથી નંબર માંગ્યો હતો, એટલે હું પણ સંડોવાઈ ગયો. હવે મને ખ્યાલ આવે છે કે આપણે રશિયન એલચીને દિલ્હી ફોન જોડ્યો ત્યારે તોછડાઈ કેમ સાંભળવા મળી. પોતાની જાતને કહેતા હોય તેમ પંડ્યા સાહેબ બળ્યા. જેમના અપહરણનો પ્રયાસ થયો હોય એમની પૂછપરછ થાય ત્યારે આપણા ઈરાદા માટે પણ એમને શંકા જાગે જ ને. એટલે જ હું કહું છું કે આ પેશન્ટને અહીં વધારે રાખવાનું જોખમ હું નહીં ખેડું. દસ્તુર સાહેબે ટેબલ પર મૂકી પછાડતા ઉમેર્યો. ડૉક્ટર ગોર્કીએ અહીં ગુપ્તપણે પેશન્ટનું ઓપરેશન કર્યું હતું એ જાહેર થઈ જાય તો? બોલતા બોલતા એમના ગળામાં ભયનો ગઠ્ઠો બાજી ગયો. ટાઈમ બોમ્બ ગમે ત્યારે ફાટવાનો હોય એવી સ્ફોટક સ્થિતિ સર્જાઈ ગઈ. ડી શ્રીવાસ્તવને થયું કે હવે દોર પોતાના હાથમાં લઈ લેવાની ઘડી આવી પહોંચી છે. એમણે આશાભરી નજરે સ્વિસ ડૉક્ટર સામે જોયું. ડૉક્ટર લેમ્બર્ટ, પેશન્ટને જલ્દીમાં જલ્દી સ્વિટ્ઝરલેન્ડ ક્યારે લઈ જઈ શકાય? હું એ જ પૂછવા માંગતો હતો કે પેશન્ટને વહેલામાં વહેલી તમે ક્યારે મોકલી શકો? મારા તરફથી સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે, કહેતા સ્વિસ ડૉક્ટરે એમની બ્રીફકેસ ખોલી પેપર્સ બહાર કાઢ્યા. વિઝાના 2 ફોર્મ લઈ આવ્યો છું. પેશન્ટ અને તેની સાથે આવનારની સહી કરાવી આપો એટલે તાબડતોબ વિઝા મળી જાય એવો બંદોબસ્ત કરી આવ્યો છું. પેશન્ટ સાથે કોણ આવવાનું છે? બીજું કોણ હોય, કહેતા ડીન સાહેબે ચિંતન તરફ જોયું. અમારો યંગ ડૉક્ટર મજમુદાર. તમને તો જાણ ન હોય, પણ 5-5 વર્ષથી આ છોકરો તુલસીના ભાનમાં આવવા માટે એક ચિત્તે તપ કરતો હતો. તો પછી એણે જ આવવું જોઈએ. સ્વિસ ડૉક્ટરે ચિંતન તરફ વિઝાના ફોર્મ સરકાવતા કહ્યું. અમારું સ્વિટ્ઝરલેન્ડ તો સૌંદર્ય ભૂમિ ગણાય છે. આલ્પ્સની પર્વતમાળા અને સરોવરની હારમાળાના ખુશનુમા હવામાનમાં યંગ પેશન્ટની સાથે તમારા જેવો યંગ ડૉક્ટર હોય પછી પૂછવાનું જ શું? હમણાં જ તમારા બંનેની બોમ્બે જીનીવાની રિટર્ન ટિકિટ કરાવી લઉં છું. પણ સર, કહેતા ચિંતને ડીન તરફ જોયું, પછી વિચાર બદલી નાખ્યો હોય તેમ સ્વિસ ડૉક્ટરને જ કહ્યું. આપે તુલસીની સારવારની જવાબદારી ઉઠાવી લીધી એ ઘણું છે. આવવા જવાની ટિકિટની ચિંતા આપ ન કરો એવી રિક્વેસ્ટ છે. મારા મધરને ઓછું આવશે. નો, ઇટ ઇઝ માય પ્રિવિલેજ. સ્વિસ ડૉક્ટર ટિકિટના ખર્ચ માટે આગ્રહ કરવા જતા હતા, પણ ડીન સાહેબે એમને રોક્યા. ડૉક્ટર, એ હિસાબ કિતાબ આપણે પછી કરીશું. અગત્યની વાત એ છે કે તમે એકાદ દિવસ વધારે રોકાઈ જઈ એ બંનેને તમારી સાથે જીનીવા લઈ જઈ શકો ખરા? ઓહ નો. એવા ઉદ્ગાર સાથે સ્વિસ ડૉક્ટરે કોટના ખિસ્સામાંથી 2 ટિકિટ કાઢી. મારે કોઈ પણ હિસાબે આજની ફ્લાઇટ પકડવી જ પડે. સ્વિસ એરલાઇન્સ હમણાં 2-4 દિવસ બંધ રહેવાની છે, એટલે હું એર ફ્રાન્સની ટિકિટ લઈ આવ્યો.
નર્સિંગ હોમના પેશન્ટો મારી રાહ જોતા હશે. ત્યારે ડૉક્ટર પંડ્યાએ વચ્ચે બોલવું પડ્યું. એમની વાત સાચી છે ડીન સાહેબ. ચિંતન અને તુલસીને જવામાં એકાદ દિવસનો વિલંબ પણ થઈ જાય. 1-2 દિવસને બદલે 2 અઠવાડિયા વિલંબ થઈ જાય. ચિંતનથી બોલાઈ ગયું ત્યારે સૌ તેની સામે તાકી રહ્યા. ડૉક્ટર દસ્તુરના ચહેરા પર તો ચિંતાના વાદળ ઘેરાઈ ગયા. પોતે કાંઈ અજુગતું બોલી ગયા હોય એવા સૌના હાવભાવ જોઈ ચિંતને ખુલાસો કરવો પડ્યો. તુલસી હજુ ઘણી બધી બાબતથી અજાણ છે. પિતાના મૃત્યુનો આઘાત જીરવવાનો બાકી છે. શ્રીકાંતભાઈ વિશે જાણી જે આઘાત અનુભવશે એ તો વધારાનો. બોલતા બોલતા એનો કંઠ રૂંધાઈ ગયો. હવે સૌને સમજાયું કે આ વાતનો કોઈને વિચાર કેમ ન આવ્યો. બેહોશીમાં વીતી ચૂકેલા 5 વર્ષના સમય સાથે મનમેળ કરવાનું એટલું આસાન તો નથી જ. ફરી કોન્ફરન્સ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રશિયન ડૉક્ટરના અપહરણનો પ્રયાસ થયો એ સમાચારે સર્જેલી સમસ્યા ઉકેલવાની અધીરાઈમાં આ સમસ્યા સાવ ધ્યાન બહાર રહી ગઈ. સ્વિટ્ઝરલેન્ડ જવાની વાત આવતા જ તુલસી બોલી ઉઠશે કે ડૉક્ટર શ્રીકાંત કહે એમ કરો. હવે શું કરવું? ટેબલ પર પડેલા છાપાને તાકી રહેલા ડીન સાહેબના મગજમાં ઝબકારો થયો. પોતાની જાતને કહેતા હોય એમ એ બબડ્યા. જે આઘાત ધીમે ધીમે આપવાનું વિચારતા હતા તે એકી સાથે આપી દીધો હોય તો કદાચ તુલસી માટે એ વધુ હિતાવહ નીવડે. ફેસલો કરી લીધો હોય તેમ છાપું હાથમાં લેતા એ સફાળા ઊભા થયા એટલે પંડ્યા સાહેબ ચોંક્યા. શું થયું ડીન સાહેબ? જે થવાનું છે થઈને જ રહેશે. પોતે કરેલો નિર્ણય અફર હોય એમ એ બોલી ગયા. 2-4 દિવસ પછી જે કરવાના હતા એ 2-4 મિનિટ પછી કરીએ એમાં વાંધો શું છે? હવે તો મને લાગે છે કે વિલંબ કરવામાં વધારે જોખમ છે. કહ્યા વગર તુલસીને જાણ થઈ જશે તો કદાચ આઘાત વધારે વસમો બની જશે. પણ તમે એને કહેશો કઈ રીતે? રીત? હાથમાં પકડેલા છાપાની ઘડી કરતાં ડીન સાહેબ સહેજ ચમક્યા. આ સમાચાર વાંચવાને બહાને હું એના હાથમાં છાપું આપીશ. વાંચતા વાંચતા એનું ધ્યાન તારીખ, મહિનો અને સાલ પર જશે એટલે ચોંકી જશે. બસ પછીનું હું સંભાળી લઈશ. તેમને સાંભળી રહેલા 3 ડૉક્ટર જાણતા હતા કે ડીન શ્રીવાસ્તવ જોખમી પગલું ભરવા જઈ રહ્યા છે. છતાં કોઈએ એમને રોક્યા નહીં. કદાચ એમની હૈયા ઉકલત ધાર્યું પરિણામ લાવી પણ શકે. ચિંતન ચાલ, તારા મધર તો રૂમમાં છે જ. કદાચ તારી હાજરીનો પણ ખપ પડે કહેતા એમણે પગ ઉપાડ્યા. કોન્ફરન્સ રૂમથી તુલસીનો 18 નંબરનો રૂમ માંડ 20 ડગલા દૂર હતો. છતાં શ્રીવાસ્તવને પગલે પગલે થાક વર્તાયો. 18 નંબરના દરવાજે પહોંચતા જ એમના પગ થંભી ગયા એટલે પાછળ ચાલતા ચિંતને પણ અટકી જવું પડ્યું. ડીન સાહેબને અચાનક ખ્યાલ આવ્યો હતો કે તુલસીના જતન પાછળ જેણે જુવાનીના 5 વર્ષ ખર્ચી નાખ્યા એનો અભિપ્રાય પૂછવાનું તો સાવ જ રહી ગયું. અંદર જવા ન જવાની ડીન સાહેબની ઉલઝન પામી ગયો હોય તેમ ચિંતન આશાભર્યા સ્મિત સાથે બોલી ગયો. પ્લીઝ ગો અહેડ સર. ત્યારે વડીલને જુવાનીના પીઠબળનો જુસ્સો મળ્યો હોય તેમ ડીન સાહેબે હોંશભેર દરવાજો હડસેલ્યો. ત્યાં ગીતાના શ્લોકની પંક્તિ એમના કાને પડી. હે અર્જુન, તું મને પ્રિય છે અને તારું હિત મારે હૈયે છે. એટલે તારાથી અજાણ એવો ભેદ તારા પૂછ્યા વગર પણ હું તને કહીશ. જાણે પોતાના મનની વાત શ્લોક દ્વારા કહેવાઈ રહી હોય તેમ ડીન શ્રીવાસ્તવના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. તુલસીનું ચિત્ત ચિંતાતુર રહે અને એ બહુ પૂછપરછ ન કરે એટલા માટે યશોદાબેન ઘેરથી ટેપ રેકોર્ડર લઈ આવ્યા હતા. પિતા તરફથી તુલસીને સંસ્કારમાં જ ગીતાના શ્લોક મળ્યા હતા. બેટી, મનમાં જ્યારે ઉદ્વેગ જાગે ત્યારે ગીતાનું શરણ લઈ લેવું. બિછાનામાં નેત્રો બીડીને પડેલી તુલસીના મુખ પર સ્વસ્થતા લીપાયેલી હતી. શ્લોક સાંભળવામાં તે એટલી બધી તલ્લીન બની ગયેલી કે આવનારના પગરવ પણ ન સંભળાયા. તેને ખલેલ ન પહોંચે એવી ચીવટથી સરકીને ડીન સાહેબ ખુરશી પર ગોઠવાઈ ગયા. પછી હાથના ઇશારાથી યશોદાબેનને પૂછ્યું, છોકરીને કેમ છે? જવાબમાં સામે સ્ટૂલ પર બેઠેલા યશોદાબેને સ્મિત દ્વારા સમજાવ્યું, કુશળ છે. 18મા અધ્યાયના બાકીના 2-3 શ્લોક પૂરા થયા ત્યાં સુધી ડીન ધીરજ ધરીને બેઠા. જે આઘાતજનક ભેદ પોતે ઉકેલવા આવ્યા હતા તે જીરવી શકવાનું તુલસી માટે અનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું હતું. કઈ રીતે શરૂઆત કરે એ પણ વિચારી લીધું. હા તુલસી, તું 5 વર્ષ બેહોશ રહી હતી અને તું તો જાણે છે કે તારા પિતા હાર્ટ પેશન્ટ હતા. આ હતા કહીશ એટલામાં જે સમજવાનું છે એ શાણી તુલસી પડવારમાં પામી જશે. યશોદાબેન હાજર છે એટલે પિતાના મૃત્યુનો આઘાત એમની છાતીએ વળગી પડીને રુદનથી હળવો કરી નાખશે. ત્યાર પછી શ્રીકાંતની વાત તો કદાચ વગર કહીએ પણ તેને સમજાઈ જશે. ટેપ રેકોર્ડર વાગતું બંધ થયા પછી સમાધિમાંથી બહાર આવતી હોય તેમ થોડી વારે તુલસીએ આંખો ઉઘાડી. ડીન સાહેબ પર નજર પડતા જે સહેજ ઓછપાઈ ગઈ. તમે?
કહેતી વિવેક દર્શાવવા બેઠી થઈ ગઈ. સવારે 7 વાગે સાચા અર્થમાં ભાનમાં આવેલી તુલસીની સ્ફૂર્તિને જોઈને ડીન સાહેબ ખુશ થયા. ધાર્યા કરતાં તું વહેલી ફરતી થઈ જવાની તુલસી. 7 દિવસ પથારીમાં પડી રહી એમાં શરીરને વળી શું થઈ જવાનું હતું સર? તેણે રમૂદની ઢબે કહ્યું. એટલે અત્યાર સુધી એની નજરમાંથી અળગા રહેલા ચિંતને પોતાની હાજરી નોંધાવી. શરીરને તો બીજું કાંઈ ન થાય, પણ પડ્યા વજન તો વધી જાય ને. કોણ ચિંતુ? શરારતી નજરે પહેલાં તેની સામે જોઈ લઈને પછી પોતાના જમણા હાથના બાવડાને ડાબા હાથના આંગળાથી માપતી બોલી ઉઠી. મેડિકલ કોલેજના પહેલા પગથિયે ઊભો છો ત્યાં ડૉક્ટર બની ગયો હોય તેમ નિદાન કરવા રહેવા દે. પૂછ યશોદા માસીને. 7 દિવસમાં હું કેવી સોરાઈ ગઈ છું. ટૂથબ્રશના જમાનામાં પણ તું રોજ સવારે જે દાંતણ ઘસે છે એ દાંતણની સોટી જેવી સોરાઈ ગઈ. ચિંતને વાતાવરણની હળવાશ વધારી એટલે તુલસીએ તેના પર મુક્કી ઉગામી. તું તો બોલતો જ નહીં ચિંતુ. વાર્તાના રાજકુંવરની જેમ મારી 7 દિવસની માંદગીમાં તું સવારે ન વધે એટલો રાતે વધીને 7 દિવસમાં કેવો જાડો થઈ ગયો. જરા અરીસાની સામે ઊભો રહીને જોઈ આવ. હવે ડીન સાહેબે મોકો ઝડપી લીધો. તુલસી, તું સાચું કહે છે. બહુ લાંબા વખતે જોનારને જ સમજાય કે સામા માણસના દેખાવમાં કેટલો બધો ફેરફાર થઈ ગયો. પરંતુ એમનું પહેલું નિશાન ખાલી ગયું હોય તેમ તુલસીનો ચહેરો નિર્લેપ રહ્યો. એટલે ડીન સાહેબે ખોળામાં પડેલું છાપું ઉચક્યું. તુલસી, તને ખબર છે કે તારું ઓપરેશન કોણે કર્યું હતું? ત્યારે એણે બંને ખભા ઉછાળ્યા. તમે લોકો મને કાંઈ કહો તો ખબર પડે ને. કાંઈ પણ પૂછું એટલે ડિસોઝા, માસીબા કે ચિંતન એક જ જવાબ દે છે. એ બધી વાત નિરાતે કરીશું. તમે એ કહેવા નીકળ્યા જે વગર પૂછીએ કહેવા તૈયાર છો. તું નસીબદાર છો તુલસી કે જગતના અજોડ સર્જન તારા ઓપરેશન માટે મુંબઈમાં હાજર હતા. કઈ છાપાની ઘડી કરી. અપહરણના પ્રયાસવાળા સમાચાર સાથે છપાયેલો ફોટો દેખાડ્યો. જો આ એમનો ફોટો. ત્યારે આવેશમાં ડીન સાહેબના હાથમાંથી છાપું ખેંચી લઈ તુલસી આદરભાવથી પોતાના તારણહારની તસવીર નિહાળવા લાગી. આ તો રશિયન ડૉક્ટર છે. ફોટો નીચેનો પરિચય વાંચીને બોલી ઉઠી. મને તો એમ કે સવારે સ્વિટ્ઝરલેન્ડના ડૉક્ટર સાહેબ ખબર પૂછવા આવ્યા હતા, એમણે ઓપરેશન કર્યું હશે. તુલસી, મુંબઈમાં 3 દિવસની ન્યુરોલોજિસ્ટની કોંગ્રેસ હતી એટલે વિશ્વના ટોચના ન્યુરોલોજિસ્ટ આવ્યા હતા. ફોટા પરથી નજર હટાવ્યા વગર સાંભળતી તુલસીને ડીન સાહેબ કહી રહ્યા હતા. એ બધા ન્યુરોલોજિસ્ટમાંથી આ રશિયન ડૉક્ટર સિવાય કોઈ તારા ઓપરેશનનો ખતરો લેવા તૈયાર ન થયા અને આ ડૉક્ટરે ઓપરેશનથી મને સાજી કરી દીધી. પોતાનો કેસ કેવો વિકટ હતો એ સમજ્યા પછી તુલસીના ચહેરા પર રશિયન ડૉક્ટર માટેનો આદરભાવ અનેક ગણો વધી ગયેલો જોવા મળ્યો. તો મારે એમના પગ ધોવા જોઈએ. પણ એ તો તારું ઓપરેશન કરીને બીજી સવારે દિલ્હી રવાના થઈ ગયેલા. ડીન સાહેબની અધીરાઈ વધતી જતી હતી. તું ક્યારની ફોટો જોયા કરે છે, પણ એમના સમાચાર તો વાંચ. ત્યારે તુલસીએ મથાળા પર નજર દોડાવી. ઓ બાપ રે, દિલ્હીમાં એમનું અપહરણ કરી જવાનો પ્રયાસ થયો. હા, કાલે રાત્રે જે ઘટના બની ગઈ. મથાળા પર નજર ચોંટાડીને બેઠેલી તુલસીને આગળ વાંચવા માટે પ્રેરતા હોય તેમ ડીન સાહેબ બોલ્યા. સારું થયું કે છેલ્લી ઘડીએ અપહરણનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો. પણ આ શું? તુલસીનો ચહેરો એકાએક તંગ કેમ થવા લાગ્યો. એણે હજુ છાપાની ઘડી ઉગાડીને વાર, તારીખ કે સાલ પર નજર નાખી નથી, છતાં આમ હેપતાઈ કેમ ગઈ?